નમસ્કાર મિત્રો. તો તમે પણ ઘણા સમયથી યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર વિડીયો અપલોડ કરો છો, પરંતુ ના તો તમારા વિડીયોમાં સારા વ્યૂઝ આવે છે કે ના તમારા વિડીયોમાં લાઈક કે કોમેન્ટ આવે છે, નથી તમારા ફોલોવર વધતા કે નથી તમારા સબસ્ક્રાઈબર વધતા. તો આનું કારણ શું હોઈ શકે? તો આનું કારણ છે કે કોઈ પણ યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકનું એલ્ગોરિધમ વિશે તમે ઘણા લોકો જાણતા હશો. જે નથી જાણતા તેમને પણ હું જણાવી દઉં કે એલ્ગોરિધમ એક એવી વસ્તુ છે કે જે તમારા વિડીયોને સર્ચ બારમાં લાવે છે, જે તેને ટ્રેન્ડના સેક્શનમાં લાવે છે, જે લોકોને તમારો તે વિડીયો પહોંચાડે છે. તો એલ્ગોરિધમ તે રીતે કામ કરે છે. તો હવે એલ્ગોરિધમ તેનું કારણ છે, પરંતુ તેનું મુખ્ય કારણ શું છે તે તમને ખબર છે? તો તેનું મુખ્ય કારણ છે કે સમય. એલ્ગોરિધમ ના સમય પ્રમાણે તમે વિડીયો અપલોડ નથી કરતા, જેના કારણે તમારો વિડીયો વાયરલ નથી થતો. સાચો સમય શું છે કે જે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર વિડીયો અપલોડ કરવાનો? તો આજના આપણે આ વિડીયોમાં તે જાણવાના છે. પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન પણ ઓન કરી દેજો, કેમ કે આવા ઘણા ખરા વિડીયો આવવાના છે. તો સૌથી પહેલા આપણે આ જે ત્રણેય પ્લેટફોર્મ છે તેને અલગ અલગ ડિવાઈડ કરીને વાત કરીશું. તો પહેલા છે યુટ્યુબ, ત્યારબાદ છે ઇન્સ્ટાગ્રામ અને પછી આપણે ફેસબુકના જે વિડીયો અપલોડિંગના સમયની વાત કરીશું. સૌથી પહેલા છે યુટ્યુબ. તો યુટ્યુબ ઉપર તમારે વિડીયો અપલોડ કરવો છે તો તેનો સૌથી સારામાં સારો સમય છે સોમવારથી જો શુક્રવાર વચ્ચે તમે વિડીયો અપલોડ કરવા માંગો છો તો તેનો બેસ્ટમાં બેસ્ટ ટાઈમ એટલે કે સારામાં સારો સમય છે બપોરના 2 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધીમાં તમે વિડીયો અપલોડ કરી નાખો. જે બીજો સમય છે કે શનિ અને રવિમાં તમે તમારા વિડીયોને અપલોડ કરવા માટે તમે લોકો સવારના 9 થી બપોરના 11 જે છે 11 વાગ્યાનો ગાળો છે તેની વચ્ચે તમારો વિડીયો અપલોડ કરો. હવે આનું કારણ પણ તમને જણાવી દઉં તો સોમવારથી શુક્રવારમાં મોસ્ટલી જે લોકો હોય છે, જે સરકારી નોકરીવાળા, સ્કૂલવાળા, તે બધા પોતાના કામે હોય છે, સ્કૂલે હોય છે. તો જેથી કરીને તમે જ્યારે વિડીયો અપલોડ કરશો સવારના સમયમાં તો લોકો વ્યસ્ત હશે અને તમારો વિડીયો જોશે નહીં અને જેના ઉપર વ્યૂઝ નહીં આવે. અને જ્યારે તે લોકો સાંજે ફ્રી પડશે 5 વાગ્યા પછી, 6 વાગ્યા પછી જ્યારે ફ્રી પડીને તે યુટ્યુબ ખોલશે તો તમારો વિડીયો તે સમયે ઘણો નીચે ચાલ્યો ગયો હશે, જેથી કરીને તમારા વિડીયો પર વ્યૂઝ આવશે નહીં. તે લોકોને ખબર પણ નહીં હોય કે તમે વિડીયો અપલોડ કર્યો છે. અને શનિ અને રવિનો જે ગાળો છે તેમાં ઓલમોસ્ટ ઘણા જે સરકારી લોકો હોય છે, જે સરકારી કામકાજવાળા લોકો હોય છે, સ્કૂલવાળા હોય છે, તેમને ફ્રી હોય છે, તેમને રજા હોય છે, તેમને વીકેન્ડ્સ હોય છે. સોમવારથી રવિવાર વચ્ચે તમે આ રીતે શેડ્યુલ કરીને તમારા વિડીયોને અપલોડ કરો. તમે તમારા વિડીયોને અપલોડ કરીને ડાયરેક્ટ તેને જે છે પબ્લિશ ના કરી નાખો. તેને જે મેં ટાઈમલાઈન આપી તે ટાઈમલાઈનના આધારે તમે તે વિડીયોને અપલોડ કરો, જેથી કરીને જે વિડીયોમાં વ્યૂઝ તમને મળે અને તેના કારણે સબસ્ક્રાઈબર પણ તમારા વધે. ત્યારબાદ જે તમારો ટાઈમલાઈન છે તે તમે એક જ ટાઈમલાઈન રાખો કે હંમેશા તમે જે વિડીયો અપલોડ કરો છો તો તમે એક જ ટાઈમલાઈનમાં વિડીયો અપલોડ કરો. ત્યારબાદ છે ઇન્સ્ટાગ્રામ ઉપર તમારે જે વિડીયો અપલોડ કરવાનો બેસ્ટ ટાઈમ એટલે કે રીલ અપલોડ કરવાનો બેસ્ટ ટાઈમ જે સોમથી શુક્રવારમાં તમારે સવારમાં 9 થી 11 વચ્ચે જે છે તમારી રીલ અપલોડ કરી દેવી જોઈએ. અને સાંજના સમયમાં તમારે 6 થી 8ના ગાળામાં જે છે તે તમારી રીલ તમારે અપલોડ કરી દેવી જોઈએ. અને શનિ અને રવિવારના દિવસે સવારમાં 10 થી 12 અને સાંજના 7 થી 9 વાગ્યાની વચ્ચે જે છે તમારે તે વિડીયોને અપલોડ કરી દેવો જોઈએ, જેથી કરીને તમારા વિડીયોને સારા વ્યૂઝ મળી જાય. પણ આનું પણ હું તમને કારણ જણાવી દઉં. જે સોમથી શુક્રવારમાં જે લોકો કામે જાય છે તે લોકો ઓલમોસ્ટ ફ્રી નથી હોતા, તો તે જ્યારે લંચ ટાઈમ હોય છે ત્યારે તે પોતાનો મોબાઈલ જોવે છે, પરંતુ તેટલા સમય માટે તે લોકો ઘણા ખરા યુટ્યુબ નથી જોતા, તે ફક્ત ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રોલ કરતા હોય છે. તો તમે સવારમાં જે 9 થી 11ની વચ્ચે અપલોડ કરો અને ત્યારબાદ જ્યારે 12 વાગે કે 1 વાગે લોકો ફ્રી પડે એને સ્ક્રોલમાં તમારા વિડીયો જે છે તે આવી જાય અને તેમાં તમારા વ્યૂઝ મળી જાય. ત્યારબાદ જે લોકો સાંજે ફ્રી પડે છે યુટ્યુબમાં, જે મેં જણાવ્યું કે સાંજે જે લોકો ફ્રી પડે છે ત્યારબાદ ઘણા ખરા લોકો ઇન્સ્ટાગ્રામ અને ઘણા ખરા લોકો યુટ્યુબ અથવા તે ફેસબુક તે જોવે છે. તો તે રીતે સાંજના સમયે અપલોડ કરો, જેથી કરીને જે સાંજમાં તે લોકો ફ્રી હોય અને ઇન્સ્ટાગ્રામ ચલાવતા હોય તો તે સમયે તમારો તે વિડીયો છે તે તેમની સામે આવે ને તે સમયે તેમને તે વિડીયો દેખાય.
અને જો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ એટલે કે ફોટો પણ જો તમે અપલોડ કરવા કરતા હોય તો તેની માટે પણ સમય છે કે તમે સવારમાં 9 વાગ્યાની આસપાસમાં તમારી જે પોસ્ટ છે તેને અપલોડ કરી દો, અથવા તો લંચ ટાઈમ 1 થી 2 ના ગાળામાં તમે તમારી પોસ્ટને અપલોડ કરો, જેથી કરીને તેમાં રીચ સારી મળે તમને. અને સ્ટોરી, તો સ્ટોરી તમે 24 કલાક લગાડી શકો છો, કેમ કે તેની ટાઈમ લિમિટ 24 કલાકની હોય છે. તો સ્ટોરી તો તમે કોઈ પણ સમયે મૂકી શકો છો, તેનો કોઈ ટાઈમ લાઈન નથી. સારો સમય તો તે જ છે કે જ્યારે તમે ફ્રી હોય. કે ઇન્સ્ટાગ્રામ ઉપર તમે વિડીયો અથવા પોસ્ટ અપલોડ કરતા હોય તો તમને એક ટીપ પણ આપી દઉં. તમારે ઓડિયન્સને જોવા માટે ઇન્સાઇટ્સ પણ જોતા રહો. તો જે તમારું બિઝનેસ અકાઉન્ટ છે તો તમારે તેમાં ઇન્સાઇટ્સ ચેક કરતું રહેવું જોઈએ, જેથી કરીને ખબર પડી જાય કે તમારી ઓડિયન્સ મોસ્ટલી એક્ટિવ ક્યારે હોય છે. પહેલા તો સૌથી પહેલા પોતાનું ઇન્સ્ટાગ્રામ ખોલો. ઇન્સ્ટાગ્રામમાંથી તમારા મેનુમાં જાઓ, ત્યાંથી તમે ઇન્સાઇટ્સમાં જાઓ, ઇન્સાઇટ્સમાં યુઅર ઓડિયન્સમાં જાઓ, ઓડિયન્સ બાદ મોસ્ટ એક્ટિવ ટાઈમમાં જાઓ. તો ત્યાં તમારે જે ટાઈમ છે તે દેખાડશે કે આ ટાઈમે તમારી જે ઓડિયન્સ છે તે આ ટાઈમે વધારે એક્ટિવ છે, જે તેમાં દેખાડશે. અને બીજું છે કે હંમેશા સમાન સમયે જ તે તમારો જે વિડીયો અથવા પોસ્ટને અપલોડ કરો, જેથી કરીને જે ઇન્સ્ટાગ્રામનું એલ્ગોરિધમ છે તે તમારા વિડીયોને જલ્દીથી જલ્દી પ્રમોટ કરશે, એટલે કે જલ્દીથી જલ્દી તેને વ્યુઅર લગીન પહોંચાડશે. અને જો પહેલી 30 મિનિટમાં એટલે કે પહેલી અડધી કલાકમાં જો તમારી પોસ્ટ અથવા રીલ ઉપર સારી કોમેન્ટો અથવા લાઈક આવે છે તો ઘણા ચાન્સ છે કે તમારી જે ચેનલનું રીચ વધી શકે છે. અને હવે આપણે વાત કરી લઈએ કે ફેસબુક ઉપર વિડીયો અપલોડ કરવાનો બેસ્ટ ટાઈમ. તો ફેસબુક ઉપર વિડીયો અપલોડ કરવાનો બેસ્ટ ટાઈમ તે જ છે કે જે ઇન્સ્ટાગ્રામ ઉપર છે. કેમ કે ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણા લોકો જે વિડીયો અપલોડ કરે છે તો સાથે સાથે જે વિડીયો છે તે ફેસબુક ઉપર પણ અપલોડ કરી રાખે છે. ઘણા લોકોએ મર્જ કરીને રાખે છે કે જ્યારે તે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કરે સાથે સાથે ફેસબુક ઉપર પણ વિડીયો ઓટોમેટિકલી અપલોડ થઈ જાય છે. તો બેસ્ટ ટાઈમ તે જ છે કે જે યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ ઉપર તમે વિડીયો અપલોડ કરો છો તે જ ટાઈમ તમારા માટે સારો છે કે તમે ફેસબુક ઉપર પણ તે જ સમયે વિડીયો અપલોડ કરો. પરંતુ તેમાં એક ખાસ વસ્તુની ધ્યાન રાખવી જોઈએ કે ઘણા ખરા લોકો જે ફેસબુક છે તેને મ્યુટ કરીને વાપરતા હોય છે. તો ફેસબુક છે તે મ્યુટ હોય છે, તો તે માટે જેમાં તે વિડીયોમાં સબટાઇટલ હોય તો વધારે સારું, કેમ કે તેના કારણે લોકોની અટેન્શન છે તે વધારે તમારા વિડીયો ઉપર અથવા તમારી પોસ્ટ ઉપર વધશે. તે માટે તમારે તેની માટે એક સબટાઇટલ વિચારી અને તેની માટે એક સબટાઇટલનો યુઝ કરવો જોઈએ. તો આ હતો બેસ્ટ ટાઈમ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક ઉપર વિડીયો અપલોડ કરવાનો. તમે તમારી ચેનલનું નામ શું રાખવું તે હજુ તમે નથી વિચાર્યું તો આઈ બટનમાં લિંક આપેલી છે, જઈને ફટાફટ તે વિડીયો જોતા આવો. અને જો તમારે તમારી ચેનલનું યુટ્યુબ ચેનલનું ટોપિક શું રાખવો તે પણ હજુ તમે નથી વિચાર્યું તો આઈ બટનમાં લિંક આપેલી છે, જઈને તે વિડીયો પણ જોતા આવો. તો આ બંને વિડીયોમાં મેં સમજાવ્યું છે કે તમારી જે ચેનલ છે યુટ્યુબ માટે જે ચેનલને ક્રિએટ કર્યા પછી તમારે તે ચેનલનો કન્ટેન્ટ શું રાખવો અને તમારે તમારી ચેનલનું નામ અને લોગો શું રાખવા જોઈએ તે મેં આ વિડીયોમાં જણાવેલ છે. તો ફટાફટ તે બંને વિડીયો તમે જોતા આવો. ઉમ્મીદ છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ નોટિફિકેશન પણ ઓન કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન આપની પાસે જલ્દીથી જલ્દી પહોંચી જાય. અને આ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જઈને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરતા આવજો. આભાર.